Hey everyone, good morning, good evening, and good afternoon. How are you all? Better? I hope all are doing well. So, in last lecture, we have seen unit number 3's part 4. Now, we move on to the last part, that is part number 5, and it is about moral. Okay, so let's start. સો ફર્સ્ટ ઓફ ઓલ તમને ખબર હોવી જરૂરી છે કે મોરલ એટલે શું. તો મોરલ એટલે થાય છે કામ કરવાની ઈચ્છા શક્તિ અથવા તો મનોવૃત્તિ. ઓકે, એના માટે પણ મેં અહીંયા એક ક્વેશ્ચન ડિઝાઇન કરેલો છે. આઈ હેવ ડિઝાઇન ઓનલી વન ક્વેશ્ચન ફ્રોમ ધીસ પાર્ટ. ઓકે, એન્ડ ઇટ વિલ કવર each and every single point that are given in your book. Okay, so let's start. And that question is short note on moral. Okay, so first of all, what is moral? According to Michael Jusius, moral is a state of mind. Moral એ શું છે? એક સ્ટેટ ઓફ માઇન્ડ છે, એટલે કે એક માનસિક મનોવૃત્તિ છે. ઓર વિલિંગનેસ અથવા તો તમે કામ કરવા માટે ખરેખર ઈચ્છિત છો કે નહીં. ટુ વર્ક વિચ ઇન ટર્મ અફેક્ટ્સ, કે જે શું કરતું હોય છે, ઘણી વખતે અફેક્ટ પણ કરતું હોય છે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત રીતે અથવા તો ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ તરીકે. ઓકે, દેન વી હેવ ગિવન ધ ફેક્ટર્સ અફેક્ટિંગ મોરલ, એટલે કે જે કામ કરવાની ઈચ્છા શક્તિ છે, મનોવૃત્તિ છે, એને અસર કરતા પરિબળો કયા કયા છે. સો ઓન પેજ નંબર 101 યુ હેવ ગિવન ધ પોઈન્ટ્સ and brief overview about the factors affecting moral. On screen you will be able to see only the points. તમે સ્ક્રીન ઉપર ફક્ત પોઈન્ટ્સ જોઈ શકો છો. એની અંદર ડિટેલમાં તમને બુકમાં પેજ નંબર 101 ઉપર વસ્તુ આપવામાં આવેલી છે, તમે એને ફોલો પણ કરી શકો છો. So these are the factors that comes under factors affecting moral. In that number 1 is attitude towards the company. હવે જે તે વ્યક્તિ છે એનું વર્તન કંપની તરફ કેવું છે તે સૌથી મોટું ફેક્ટર ગણવામાં આવે છે. સો ઇન દેટ એટીટ્યુડ ઓફ અ જનરલ વર્ક ટુવર્ડ્સ ધ કંપની અફેક્ટ ધ મોરલ. વેન દેર ઇઝ અ પોઝિટિવ એટીટ્યુડ, જ્યારે કોઈ વ્યક્તિનો પોઝિટિવ એટીટ્યુડ હોય છે ટુવર્ડ્સ ધ કંપની, ઇટ મીન્સ દેટ વર્કર્સ આર એગ્રી વિથ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. એનો મતલબ શું છે કે જે તે કારીગર અથવા તો જે કર્મચારી છે તે કંપનીના જેટલા પણ રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, પોલિસી, પ્રોસિજર, ડિસિઝન મેકિંગ, આ બધી જેટલી પણ પરિસ્થિતિઓ છે એ બધામાં શું છે, સંમત છે. ઇટ વિલ ઓલવેઝ રિઝલ્ટ ઇન અ હાઈ મોરલ એન્ડ પ્રોડક્ટિવિટી. અને આના કારણે જે તે વ્યક્તિમાં આપણને હાઈ મોરલ જોવા મળે છે અને સાથે સાથે ઉત્પાદકતા વધુ જોવા મળતી હોય છે. ઓકે, દેન નંબર 2 ઇઝ એટીટ્યુડ ટુવર્ડ્સ ધ સુપરવાઇઝર. સુપરવાઇઝર એટલે કે જે તમારી ઉપર નજર રાખનાર વ્યક્તિ છે તે વ્યક્તિના તરફ તમારું વર્તન કેવું છે. ઇફ એટીટ્યુડ ઓફ અ જનરલ વર્કર ટુવર્ડ્સ ધ સુપરવાઇઝર ઇઝ પોઝિટિવ, હવે જે તે સામાન્ય કર્મચારીનો જે એટીટ્યુડ છે એ સુપરવાઇઝર તરફ જો પોઝિટિવ હોય તો ઇટ શોઝ હાઈ મોરલ, તો તે વ્યક્તિમાં આપણને હાઈ મોરલ જોવા મળશે. ઓકે, ઇટ વિલ રિઝલ્ટ ઇન અ કોઓપરેશન એન્ડ ગુડ કોન્સન્ટ્રેશન ઇન ધ વર્ક, જેના કારણે અન્ય વ્યક્તિ છો તે પણ એમની શું થઈ શકે છે, સારું એવું કોઓપરેશન થઈ શકે છે અને સાથે સાથે કામની અંદર પણ કોન્સન્ટ્રેશન થઈ શકે છે. The next one is number 3, that is attitude toward the assistants, એટલે કે જે પણ આસિસ્ટન્ટ છે એની સાથેનું વર્તન કેવું છે. સો એમાં આપણને કીધું છે ઇફ વર્કર્સ એટીટ્યુડ ટુવર્ડ્સ ધ આસિસ્ટન્ટ ઇઝ પોઝિટિવ, એટલે કે જે પણ કર્મચારી છે એનું આસિસ્ટન્ટ તરફનું પણ એટીટ્યુડ, વલણ સારું છે, પોઝિટિવ છે, તો ઇટ વિલ રિઝલ્ટ ઇન અ કોર્પોરેશન. તો એના કારણે શું થશે, એ બંને વ્યક્તિ વચ્ચે સારું એવું કોઓપરેશન આપણને જોવા મળશે. ફોર ટીમ વર્ક, સામાન્ય રીતે જે ટીમ વર્ક હોય છે એનામાં ઇન્ડસ્ટ્રીયલ પીસ એન્ડ ડિસિપ્લિન, પોઝિટિવ એટીટ્યુડ ટુવર્ડ્સ ધ કો વર્કર એન્ડ આસિસ્ટન્ટ ઇઝ ઇસેન્શિયલ. એટલે કે તમને કીધું છે કે જો કોઈ પણ કંપનીની અંદર ટીમ વર્ક કરવું હોય, ઇન્ડસ્ટ્રીયલ શાંતિ હોવી જોઈએ અને ડિસિપ્લિનરી મેન્ટેન કરવી હોય તો જેટલા પણ કો વર્કર્સ છે તે અને જેટલા પણ આસિસ્ટન્ટ લોકો છે તે એમની વચ્ચે સારું એવું એટીટ્યુડ હોવું જરૂરી છે, વલણ સારું હોવું જરૂરી છે. ઇટ ઇન્ક્રીઝ ધ મોરલ ઓફ દેટ એમ્પ્લોય, એના કારણે જે તે કર્મચારીના મોરલની અંદર આપણને શું જોવા મળશે, સારો એવો સુધારો વધારો જોવા મળશે. દેન નંબર 4 ઇઝ જોબ સેટિસ્ફેક્શન, એટલે કે જે તે કામ કરો છો તમે એનામાંથી તમને ખરેખર સંતોષ મળે છે કે નથી મળતો. ઓકે, સો ઇફ there is a job satisfaction on the part of an employee, he will try his level best. એટલે કે જો કોઈ કર્મચારીને કોઈ કામ સોંપવામાં આવે અને એ કામથી જો તે વ્યક્તિ સારી રીતે સેટિસ્ફાઈડ હશે તો એ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કરશે.
ઇટ વિલ ઇન્ક્રીઝ ધ મોરલ, એના કારણે આપણને મોરલ વધેલું પણ જોવા મળશે. એન્ડ ધેટ એમ્પ્લોયી, ઇફ દેર ઇઝ નોટ જોબ સેટિસ્ફેક્શન, અને જો જે તે કર્મચારીને પોતાના કામમાંથી સેટિસ્ફેક્શન ન મળતું હોય તો ઇટ વિલ ડિક્રીઝ ધ મોરલ ઓફ ધેટ એમ્પ્લોયી, તો એ એમ્પ્લોયીના મોરલમાં ઘટાડો કરતું પણ આપણને જોવા મળશે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ સેટિસ્ફેક્શન વિથ ધ સેલરી. ઘણા બધા કર્મચારી કંપનીમાં કામ કરતા હોય છે, તો ઘણા બધા કર્મચારીની અંદર જે મતભેદ ઊભા થતા હોય છે એ મેઇનલી કોના લીધે હોય છે? સેલરીઝના કારણે. એટલે કે અમુક કર્મચારીની સેલરી વધારે હોય છે, અમુકની ઓછી હોય છે. તો ઘણી વખતે કામના અકોર્ડિંગ જો તમને સેલરી ન મળતી હોય તો પણ તમારી કામ કરવાની જે ઈચ્છા શક્તિ છે કે મનોવૃત્તિ છે એ તમને સેટિસ્ફાઈડ ન થતી જોવા મળતી હોય છે. ઓકે, સો બુકમાં તમને કીધું છે ઇફ ફેર સેલરી ઇઝ ગિવન ટુ ધ વર્કર ઇટ વિલ ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ સેટિસ્ફેક્શન એન્ડ ઇટ વિલ રિઝલ્ટ ઇન ટુ ધ હાઈ મોરલ. એટલે કે જો સારી એવી સેલરી તમને તમારા કામના અકોર્ડિંગ તમને આપતું હોય કંપની, તો તમારા અંદર કામ કરવાની ઈચ્છા શક્તિ સારી એવી જોવા મળશે, તમને સેટિસ્ફેક્શન વધારે મળશે. ઇટ ઇઝ ઓલ્સો અ ફેક્ટ દેટ સેલરી એઝ પર ધ ડિમાન્ડ ઓફ અ વર્કર ઇઝ નોટ પોસિબલ. અને આપણને ખબર છે કે દર વખતે જો કર્મચારી પોતાની હાઈ સેલરીની ડિમાન્ડ કરશે તો દર વખતે કંપની એની સેલરી વધારવાનો પ્રયત્ન તો કરશે નહીં, બરાબર? તો હાવેવર રિઝનેબલ સેલરી કેન ઇન્ક્રીઝ ધ મોરલ ઓફ અ વર્કર. તો એવા સમયે જેવા પ્રકારનું કામ છે, જે પ્રકારનું એમનું સ્ટેટસ છે, એમના અકોર્ડિંગ જો એમને સેલરી આપવામાં આવે તો કંપનીની અંદર દરેક વ્યક્તિનું મોરલ પણ સારું એવું મેન્ટેન કરી શકાય છે. ધ નેક્સ્ટ વન ઇઝ સેટિસ્ફેક્શન વિથ ધ સ્ટાન્ડર્ડ ઓફ જોબ. એટલે કે જે તમારી જોબનું સ્ટાન્ડર્ડ છે એની સાથે જે તે કર્મચારી ખરેખરમાં સેટિસ્ફાઈડ છે કે નહીં. સો એમાં તમને કીધું છે જોબ સ્ટાન્ડર્ડ્સ આર ઓલવેઝ અફેક્ટ એન એમ્પ્લોયી ધોઝ હુ આર કનેક્ટેડ વિથ ધ જોબ. જે પણ વ્યક્તિ જોબ સાથે કનેક્ટેડ છે એમના માટે સ્ટાન્ડર્ડ ઓફ જોબ ઘણું બધું મહત્ત્વ ધરાવે છે. ઇફ હાઈ સ્ટાન્ડર્ડ જોબ ઇઝ ફિક્સ્ડ, જો તમને સારા એવા સ્ટાન્ડર્ડની જોબ ફિક્સ મળતી હોય then it will difficult for the worker to achieve. તો ઘણી વખતે શું થતું હોય છે, અમુક કર્મચારીને એ લેવલ હાસિલ કરવું ડિફિકલ્ટ થતું હોય છે and it will decrease the moral. તો એના કારણે પણ ઘણી વખતે આપણને મોરલ ડાઉન થયેલું જોવા મળતો હોય છે. નેક્સ્ટ વન ઇઝ લેવલ ઓફ વર્કલોડ. એટલે કે જે કામ કરવાનું વર્કલોડ હોય છે એના કારણે પણ ઘણી વખતે મોરલ અફેક્ટ થતું જોવા મળે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર વર્કિંગ અવર્સ તો અમને નોર્મલી 12 કલાકથી 14 કલાક જોવા મળે છે. ઓકે, સો નોર્મલી આપણે જાણીએ તો ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ એવા પ્રકારની જોબ હોય છે. તો તમને એક વસ્તુ કહી દઉં કે ફૂલ ટાઈમ જોબ એટલે કે મેઇનલી 8 અવર વર્ક થાય છે, 8 કલાકનું કામ એટલે કે ફૂલ ટાઈમ જોબ. પાર્ટ ટાઈમ એટલે કે 4 કલાકની જોબ. ઓકે, સો અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે જે ટાઈમ આપણને આપવામાં આવેલો છે એટલાની અંદર જે પ્રકારની આપણી ઇન્કમ છે, જે પ્રકારનું આપણું કામ છે, જે પ્રકારનું આપણું સ્ટેટસ છે એના અકોર્ડિંગ આપણી જોડે વર્કલોડ હોવું જોઈએ. જો વધારે પડતું વર્કલોડ હશે તો તમારું જે કામ કરવાનું મોરલ છે એ ડાઉન થઈ જશે. પરંતુ જો તમારા કામના અકોર્ડિંગ, સેલરીના અકોર્ડિંગ તમને કોઈ પણ જાતનું કામ પ્રોવાઈડ કરવામાં આવશે તો ઓટોમેટિકલી મોરલ તમારો મેન્ટેન થયેલો આપણને જોવા મળશે. ઓકે, સો અમે કીધું છે ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ દેટ ધ મોર વર્કલોડ વિલ ઇન્ક્રીઝ ધ ઇન્ડસ્ટ્રીયલ ફટીગ. આપણને ખબર છે કે જો વધારે પડતું કામ આપવામાં આવે તો આપણને ઇન્ડસ્ટ્રીયલ ફટીગ એટલે કે ઔદ્યોગિક ઝઘડાઓ જોવા મળે છે. એન્ડ ઇટ વિલ ડિક્રીઝ ધ મોરલ ઓફ ધેટ વર્કર. અને એના કારણે જે તે વર્કરના કામ કરવાની ઈચ્છા શક્તિમાં પણ ઘટાડો થાય છે. અલોટમેન્ટ ઓફ અ બેલેન્સ વર્કલોડ કેન ઇન્ક્રીઝ ધ મોરલ. અને એવા સમયે દરેક કર્મચારીને એક સરખું કામ આપવામાં આવશે તો મોરલમાં વધારો થયેલો આપણને જોવા મળશે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ઓપોર્ચ્યુનિટીઝ ફોર પ્રોગ્રેસ. જે તે કર્મચારીને તક મળવી જોઈએ કે પોતાના સ્થાનમાં એ પ્રોગ્રેસ કરી શકે, પોતાની જે સ્ટાન્ડર્ડ ઓફ એજ્યુકેશનના અકોર્ડિંગ એ વ્યક્તિને સારી એવી જગ્યા કંપનીમાં મળવી જોઈએ. ઓકે, સો એ જે તક હોવી જોઈએ, તક એટલે કે ઓપોર્ચ્યુનિટી કંપનીમાં હોવી જોઈએ, તો જે વ્યક્તિનું મોરલ આપણને ઊંચું જોવા મળશે. તો કીધું છે આપણને every employee wants further progress in the good standard of living, hence good opportunity of progress and development can increase the moral. એટલા માટે કહેવામાં આવે છે કે જો સારામાં સારી તક આપવામાં આવશે દરેક કર્મચારીને પ્રોગ્રેસ કરવાની તો જ એ વ્યક્તિના મોરલમાં આપણને સુધારો વધારો જોવા મળશે. The next one is level of consideration
સો એમાં તમને કીધું છે મોનિટરી એન્ડ નોન મોનિટરી કન્સિડરેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ફોર એન એમ્પ્લોય. કન્સિડરેશન by higher level management always increase the moral of an employee to perform well. એટલે કે જે પણ કર્મચારી છે એના ઉપર મેનેજમેન્ટ દ્વારા કંપની દ્વારા પણ શું કરવામાં આવે છે, ઘણી વખતે મોનિટરી અને નોન મોનિટરી કન્સિડરેશન કરવામાં આવતું હોય છે. જો જે તે વ્યક્તિનું કામને ધ્યાનમાં રાખીને એમને જો મોનિટરી અથવા તો નોન મોનિટરી કન્સિડરેશન આપવામાં આવે તો એ વ્યક્તિ કામ કરવા માટે વધુ ઉત્સાહિત થશે અને એના કારણે આપણને એમનામાં મોરલ પણ સારું એવું જોવા મળશે. The next one is level of pride in a company. સો આ જે પોઈન્ટ છે એ તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળશે નહીં, પણ બુકની અંદર પેજ નંબર 101 ઉપર આ પોઈન્ટ આપવામાં આવેલો છે. પોઈન્ટ નંબર 10 છે. એમાં કીધું છે લેવલ ઓફ પ્રાઇડ ઇન ધ કંપની. ભાઈ એની અંદર કહેવાનું ફક્ત એટલું છે કે જે તે વ્યક્તિ કંપનીમાં પોતાનું અસ્તિત્વ ધરાવે છે તો એ વ્યક્તિનું પોતાનું સ્વાભિમાન પણ હોય છે. જો સ્વાભિમાન કરવામાં આવે, સન્માન કરવામાં આવે તો એ વ્યક્તિનું કામ કરવાની જે મોરલ છે એમાં સારો એવો વધારો જોવા મળશે. ઓકે, પછી નેક્સ્ટ વન આપણને આપેલું છે ટ્રીટમેન્ટ ટુ એમ્પ્લોય. તમે કર્મચારીને કેવી રીતે ટ્રીટમેન્ટ આપો છો, તમે કેવી રીતે એની જોડે વર્તન કરો છો. સો એમાં કીધું છે human treatment to employee by management create positive attitude of an employee towards the management. It will result in an industrial discipline and increase the moral of that employee. અને આના કારણે શું થશે, ઇન્ડસ્ટ્રીયલ ડિસિપ્લિન મેન્ટેન થઈ શકશે અને સાથે સાથે જે મોરલ છે એમાં પણ સુધારો આપણને જોવા મળશે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ કોમ્યુનિકેશન નેટવર્ક ઇન અ ઓર્ગેનાઇઝેશન. એટલે કે જે ઓર્ગેનાઇઝેશન જેની અંદર તમે કામ કરો છો એની અંદર કોમ્યુનિકેશન નેટવર્ક સારું એવું હોવું જોઈએ કે જેની સાથે તમે શું કરી શકો, વાતચીત કરી શકો, પોતાના વિચારો મંતવ્યો રજૂ કરી શકો. ઓકે, perfect formal communication network in an organization can provide the required information to employee and remove their confusion. એટલે કે જો સારામાં સારું કોમ્યુનિકેશન નેટવર્ક હશે તો જે તે કર્મચારીને કોઈ પણ જાતના ડાઉટ હોય કે કન્ફ્યુઝન હોય એ જલ્દીથી જલ્દી શું થઈ શકે છે, સોલ્ટ આઉટ થઈ શકે છે. થસ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન નેટવર્ક ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ મોરલ. તો આના કારણે પણ ઘણી વખતે જે તે કર્મચારીના મોરલમાં સુધારો વધારો થયેલો આપણને જોવા મળતો હોય છે. ઓકે, સો ધીઝ આર ધ that factors that comes under factors affecting moral. ઓકે, આઈ હોપ તમને આ જે ફેક્ટર્સ છે એ ક્લિયર થઈ ગયા હશે. દેન વી હેવ ગિવન ધ સાઇન ઓફ લો મોરલ. એટલે ઘણી વખતે આપણને કંપનીમાં જે તે કર્મચારી છે એમના વર્તનની અંદર કે બિહેવિયરની અંદર આપણને ઘણો ચેન્જ જોવા મળે છે. તો કયા કયા પ્રકારના સાઇન્સ હોય છે કે જે આપણને દર્શાવે છે કે વ્યક્તિની અંદર મોરલ ડાઉન છે, તો એના માટેના પણ પોઈન્ટ્સ તમને આપેલા છે. એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણને આપેલો છે સ્લોનેસ. સ્લોનેસ એટલે કે જે તે કર્મચારી છે એ કામ કરવામાં ઘણો ધીમો જોવા મળશે. નંબર 2 ઇઝ હાઈ રેટ ઓફ એબ્સન્ટિઝમ. એટલે કે જે તે કર્મચારી તમારી કંપનીમાં રેગ્યુલર કામ કરવા માટે આવતો ન હોય, એટલે કે ઘણો બધો એબસન્ટ રહેતો હોય, તો એનો પણ એ મતલબ છે કે એ વ્યક્તિનું મોરલ કેવું છે, ડાઉન છે. દેન નંબર 3 ઇઝ હાઈ રેટ ઓફ લેબર ટર્નઓવર. એટલે કે તમારી કંપનીમાં જેટલા પણ રિક્રુટમેન્ટ થઈને આવેલા વ્યક્તિઓ છે એનામાંથી કંપનીમાંથી દર મહિને અથવા તો દર વર્ષ દરમિયાન વધુને વધુ કર્મચારી કંપનીને છોડીને જતા હોય અથવા તો બીજી કોઈ કંપનીમાં શિફ્ટ થઈ જતા હોય, તો એ આપણને શું બતાવે છે, હાઈ રેટ ઓફ લેબર ટર્નઓવર બતાવે છે. દેન નંબર 4 ઇઝ મોર વેસ્ટેજ એન્ડ સ્પોઇલેજ. એટલે કે જે તે વ્યક્તિ કર્મચારી છે એ કામ કરતી વખતે શું કરતો હોય છે, વધુને વધુ વેસ્ટેજ કરતો હોય, વધુને વધુ સ્પોઇલેજ કરતો હોય. એનો મતલબ કે વ્યક્તિને કામ કરવામાં વધુ રસ નથી. એના પછી છે સ્ટ્રાઇક. સ્ટ્રાઇક એટલે કે હડતાલ. ઓકે, જે ઘણી કંપનીમાં તમને જોવા મળે છે કે કર્મચારીઓ દ્વારા સ્ટ્રાઇક ઉપર બેસી જવામાં આવતું હોય છે. તો સ્ટ્રાઇક એટલે કે હડતાલ ઉપર બેસી જવામાં આવતું હોય છે. તો એ પણ શું દર્શાવે છે કે જે તે કર્મચારીઓ છે એમને કંપનીની અમુક વસ્તુઓ પસંદ નથી અથવા તો અમુક રૂલ્સ ને રેગ્યુલેશન સાથે તેઓ પોતાનું નુકસાન છે એવું સમજતા હોય છે, જેના કારણે એમને કામ કરવાની મનોવૃત્તિ ઘણી બધી પ્રોબ્લેમ જોવા મળતી હોય છે, જેના કારણે આપણને સાઇન ઓફ લો મોરલ ક્લિયરલી જોવા મળતું હોય છે. એના પછી આપ્યું છે ઇન્ડસ્ટ્રીયલ ઇનડિસિપ્લિન. એટલે કે લો મોરલના કારણે ઇન્ડસ્ટ્રીની અંદર આપણને શું જોવા મળશે, ઇનડિસિપ્લિન પણ વધારે જોવા મળતું હોય છે. ઓકે,
દેન નેક્સ્ટ વન ઇઝ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એટલે કે ઝઘડાઓ. ઘણી વખતે આ મોરલના કારણે જ કામ કરવાની મનોવૃત્તિ ન હોય અને જો તમારા સુપરવાઇઝર તમારી ઉપર કામ કરવા માટે વધુ ને વધુ પ્રેશર આપતા હોય તો પણ ઘણી વખતે કંપનીની અંદર ઝઘડા થતા જોવા મળતા હોય છે અને એવા ઝઘડા ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ગણવામાં આવતા હોય છે. અને પછી લાસ્ટમાં આપણને આપેલું છે લો રેટ ઓફ પ્રોડક્ટિવિટી. સિમ્પલ વસ્તુ છે, જે તે કંપની ગયા વર્ષ કરતાં એટલે કે આધાર વર્ષની કમ્પેરિઝનમાં ચાલુ વર્ષે જો ઓછું પ્રોડક્શન કરે છે તો એનો મતલબ છે કે ચાલુ વર્ષની અંદર જે તે કર્મચારીઓ કંપનીમાં કામ કરે છે એમનું મોરલ કેવું છે? ડાઉન છે. કાં તો કંપનીની અંદર અમુક વસ્તુ એવી છે કે જેના કારણે કર્મચારી લોકો પહેલાંની જેમ કામ કરી શકતા નથી. ઓકે, સો ધીઝ આર ધ સાઇન that shows us that each and every or many of the entrepreneurs or the workers are having low morale. Okay, then we have given the measures to prevent decrease in the morale. હવે આપણને કીધું છે કે અમુક સ્ટેપ્સ કયા છે કે જે આપણે લઈશું તો જે પણ મોરલ ડાઉન થયેલું છે એને આપણે ડાઉન થતાં બચાવી શકીએ. કેવી રીતે આપણે કરી શકશું? કેવી રીતે લોકોને કામ કરવાની મનોવૃત્તિ વધારી શકીએ? તો એના માટેના અમુક પોઈન્ટ્સ તમને આપવામાં આવેલા છે. ઓન પેજ નંબર 102 you have given the briefly discussion about this point, but on your screen you will be able to see only the point as I said. So these are the measures to prevent decrease in the morale. In that, number one is job enrichment. હવે જોબ ઇનરિચમેન્ટ એટલે શું? તો એમાં તમને કીધું છે બાય એડિંગ ન્યૂ ફંક્શન્સ, processes and technology for performing the job means job enrichment. એટલે કે તમે શું કરો છો? નવા ફંક્શન્સ લાવો છો, નવી પ્રોસેસ લાવો છો, નવી ટેકનોલોજી લાવો છો. શાના માટે? કર્મચારી માટે, કે જેના કારણે કર્મચારી વધારે સારી રીતે કામ કરી શકે. તો આવી પરિસ્થિતિને આપણે શું કહીશું? જોબ ઇનરિચમેન્ટ કહીશું. ઇફ enriched a job is assigned to an employee, it will satisfy his need for recognition, responsibility, growth, prestige, etc. અને જો આ જોબ ઇનરિચમેન્ટ કરીને જે તે કર્મચારીને કામ આપવામાં આવશે તો એ વ્યક્તિની જે રિકગ્નિશન છે, જે રિસ્પોન્સિબિલિટીઝ છે, ગ્રોથ અને પ્રેસ્ટીજ છે, એ બધી વસ્તુમાં આપણને વધારો જોવા મળશે અને સાથે સાથે એનું જે મોરલ છે એ પણ ઇન્ક્રીઝ થયેલું આપણને જોવા મળશે. નેક્સ્ટ વન ઇઝ ક્રિએશન ઓફ એન્ટાયર જોબ. એમાં આપણને કીધું છે ટુ ક્રિએટ and assign entire job to a single worker will satisfy his needs for achievement. તો એને શું કરશે? જે કર્મચારીની અચીવમેન્ટની નીડ છે એ પણ ફૂલફિલ કરી શકે છે. he will try his level best to get good result. અને એ હંમેશા એવા કાર્યો કરશે કે જેના કારણે સારામાં સારું પરિણામ એ મેળવી શકે. એના પછી છે ફ્લેક્સિબલ વર્કિંગ આવર્સ. એ ફ્લેક્સિબલ વર્કિંગ આવર એટલે કે જે સમય છે એ ઘણી વખતે કર્મચારીને યોગ્ય હોય એના અનુરૂપ રાખવામાં આવે તો પણ જે તે કર્મચારીનું જે મોરલ છે કામ કરવા માટેનું એ શું કરી શકાય છે? મેન્ટેન કરી શકાય છે. મેઇનલી તમે જે ફાર્માસ્યુટિકલ કંપની હોય છે એમાં તમને જાણતા હશો કે 3 શિફ્ટ ચાલતી હોય છે. એક મોર્નિંગ શિફ્ટ, દેન નૂન શિફ્ટ એન્ડ દેન નાઇટ શિફ્ટ. તો આ જે 3 શિફ્ટ હોય છે એમાં કર્મચારીઓને 15 દિવસના ગેપ ઉપર શું કરવામાં આવતું હોય છે? શિફ્ટમાં ચેન્જ કરવામાં આવતા હોય છે. કે એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ કર્મચારી છે જેની મોર્નિંગ શિફ્ટ છે તો એ 15 દિવસ સુધી મોર્નિંગ શિફ્ટ કરે છે, પછી એની શિફ્ટ ચેન્જ કરીને નૂનની કરવામાં આવે છે. નૂન એટલે કે બપોરની કરવામાં આવતી હોય છે. અને પછી જ્યારે 15 દિવસ થઈ જાય એટલે કે 1 મહિનો પૂરો થઈ જાય પછી એ કર્મચારીની નાઇટ શિફ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે. એટલે કે મોર્નિંગ થઈ ગઈ, નૂન પણ થઈ ગઈ, હવે વારો કોનો છે? નાઇટ શિફ્ટનો. એટલે કે આફ્ટર exact 45 days again that person will get morning shift job. Okay, તો આ શું બતાવે આપણને? કે જે તે કર્મચારી છે એ ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સની અંદર કામ કરી શકે છે. સો એમાં કીધું છે ફ્લેક્સિબલ વર્કિંગ અવર પ્રોવાઇડ્સ ફ્રીડમ ટુ ધ વર્કર, હેન્સ વર્કર કેન ફિનિશ હિઝ વર્ક whenever he like but under certain rules and regulation, and on the other side he can also maintain the social relations. એટલે કે આ વસ્તુ હોવાના કારણે એટલે કે આ જે ફ્લેક્સિબલ અવર્સ છે એના કારણે ઘણી વખતે કર્મચારી પોતાના કંપનીના કાર્યો પણ કરી શકે છે અને સાથે સાથે જે પોતાના અંગત કાર્યો હોય છે એટલે કે સોશિયલ રિલેશન્સ છે એને પણ મેન્ટેન કરી શકતો હોય છે.
દેન નેક્સ્ટ વન ઇઝ જોબ રોટેશન. જોબ રોટેશન એટલે કે ફરી એકવાર જે વસ્તુ મેં તમને આગળના એક્ઝામ્પલમાં હમણાં કીધી, મોર્નિંગ શિફ્ટ, નૂન શિફ્ટ અને નાઇટ શિફ્ટ, તો આ શું કહેવાય? જોબ રોટેશન કહેવામાં આવે છે. એનો ઇન્ક્લુડન્સ આપણે ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સમાં પણ કરી શકીએ છીએ, કારણ કે એની અંદર પણ આપણને ઘણા બધા સમયની અંદર ફ્લેક્સિબિલિટી મળી જતી હોય છે. ઓકે, to reduce the boredom, monotony of work and industrial fatigue, job rotation is advocated. એટલે કે કર્મચારીની અંદર જે કંટાળો હોય છે, પછી કામ ન કરવાની વૃત્તિ હોય છે અને ઇન્ડસ્ટ્રીમાં જે ઝઘડા થતા હોય છે, એને રોકવા માટે જોબ રોટેશનને એક મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે. ઇટ ઇન્ક્રીઝ ધ મોરલ ઓફ એન એમ્પ્લોયી. then number 5 is individual prosperity in a prestige of a company. એટલે કે જે તે કર્મચારી હોય એ કંપનીની જે પ્રેસ્ટીજ છે એની અંદર પોતાની ઇન્ડિવિજ્યુઅલ પ્રોસ્પરિટી ઈચ્છતો હોય. તો એમાં આપણને કીધું છે મેનેજમેન્ટ શુડ અનાઉન્સ that the prosperity of an employee is also social responsibility of a company. It is connected with the company's prosperity. એટલે જે તે વ્યક્તિનું જો કોઈ ઇન્સલ્ટ થાય છે તો એનો મતલબ છે કે કંપનીનું પણ ઇન્સલ્ટ થયેલું છે, અને જે તે વ્યક્તિનું જો સારું એવું પ્રમોશન થતું હોય છે, એટલે કે માર્કેટમાં એમાં લોકોને ઘણા બધા ઓળખતા હોય, સારી એવી પ્રેસ્ટીજ હોય છે, તો ઓટોમેટિક કંપનીની પ્રેસ્ટીજમાં પણ શું થાય છે? વધારો થતો હોય છે. ઓકે, સો ધીસ વિલ મોટિવેટ એન એમ્પ્લોય ટુવર્ડ્સ ધ અચીવમેન્ટ ઓફ અ ગોલ. નેક્સ્ટ વન ઇઝ વર્કર્સ પાર્ટિસિપેશન ઇન મેનેજમેન્ટ. એટલે કે જે તે કર્મચારી લોકોને આપણે શું કરીશું? મેનેજમેન્ટની અંદર હિસ્સો લેવા માટે આવકારીશું. ઇફ expert and well experienced employee are involved in the decision making process, it will satisfy their feeling of ownership. ઘણી વખતે કર્મચારી લોકોને મેનેજમેન્ટ શું કરતું હોય છે? ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં હિસ્સો લેવાનો એક મોકો આપતી હોય છે, અને એના કારણે જે કર્મચારી લોકો હોય છે એમને પણ એવું ફીલ થાય છે કે ના, આપણે પણ કંપનીની અંદર શું છીએ? એક મહત્વનું એસેટ છીએ. ઓકે, in this method the decisions are jointly taken by the management, so it will increase the moral of an employee. Okay, the next one is appropriate physical environment. એટલે કે આપણા આજુબાજુનું વાતાવરણ કેવું હોવું જોઈએ? કામ કરવા માટે યોગ્ય હોવું જોઈએ. સો એમાં કીધું છે climate and the physical environment of a business unit is always affect the moral of an employee. So at workplace, management should create appropriate physical environment as per the requirement. એટલે કે જે તે કર્મચારી યોગ્ય વાતાવરણમાં, તમે જે પણ જગ્યાએ કામ કરો છો એની આજુબાજુનું એટમોસ્ફિયર કામ કરવા માટે જો યોગ્ય હશે તો તમે શું કરી શકશો? આસાનીથી પોતાનું મોરલ મેન્ટેન કરીને કામ કરી શકશો. પરંતુ જો તમારા આજુબાજુનું વાતાવરણ ડિસ્ટર્બન્સવાળું હશે તો તમે પ્રોપરલી કામ કરી શકતા નથી. એટલે કે મેનેજમેન્ટની રિસ્પોન્સિબિલિટી આવી જાય છે કે જે તે કર્મચારીને જોઈએ તેવું એટમોસ્ફિયર ક્રિએટ કરીને આપવું કે જેના કારણે મોરલ મેન્ટેન કરી શકાય. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. So this concept includes the fair wages, job security, all primary facilities, welfare activity, maintenance of machinery, human behavior, etc. If quality of work life is maintained, it will increase the moral. એટલે ક્વોલિટી ઓફ વર્ક લાઈફમાં કોનો સમાવેશ થાય છે? ફેર વેજીસ એટલે કે યોગ્ય પગાર. બીજું જોબ સિક્યુરિટી, દેન ઓલ પ્રાઇમરી ફેસિલિટી, દરેક પ્રાઇમરી ફેસિલિટી. પછી છે વેલફેર એક્ટિવિટી, સામાજિક કાર્યો, મેન્ટેનન્સ ઓફ મશીનરી, અને જેટલા પણ હ્યુમન બિહેવિયર છે, માનવીય જે પણ વર્તન છે, આ બધી જ વસ્તુનો સમાવેશ ક્વોલિટી ઓફ વર્ક લાઈફમાં થાય છે. અને જો આ વસ્તુને મેન્ટેન કરવામાં આવશે તો ઓટોમેટિકલી મોરલ સારું એવું મેન્ટેન થયેલું જોવા મળશે. ઓકે, એન્ડ લાસ્ટ વન ઇઝ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, દેટ ઇઝ HRD. Various programs for HRD creates positive attitude of an employee towards the management, and it will increase the moral of an employee. Okay, so that's it about the measures to prevent decrease in the moral. Then we have given the factors contributing high moral. તો આપણને કીધું છે કે જે તે કર્મચારીની અંદર હાઈ મોરલ લાવવું હોય તો એના માટે કયા કયા ફેક્ટર્સ છે જે કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. ઓકે, સો એના માટેના પોઈન્ટ્સ તમારી સ્ક્રીન ઉપર છે. ઇન દેટ નંબર 1 ઇઝ સાયન્ટિફિક રિક્રુટમેન્ટ. હવે હાઈ મોરલ એટલે શું? કે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ સારી છે. તો આવું ક્યારે પોસિબલ છે? એ પોસિબલ ત્યારે છે કે જો એની રિક્રુટમેન્ટ સાયન્ટિફિકલી કરવામાં આવેલી હોય. સો પોઈન્ટ નંબર 1માં આપણને કીધું છે ઇફ રાઇટ એમ્પ્લોય ઇઝ અપોઇન્ટેડ ઓન અ રાઇટ જોબ, ઓબ્વિયસલી હી કેન વર્ક વિથ અ એન્થુઝિયાઝમ.
he can use his own skill. So to recruit a person on a scientific base is advisable to increase the morale of an employee. સાયન્ટિફિકલી રિક્રુટમેન્ટ થયેલી હશે તો જે તે વ્યક્તિ સારો એવો એજ્યુકેટેડ હશે અને એના અકોર્ડિંગ એને કંપનીમાં સ્થાન પણ મળ્યું હશે અને એના અકોર્ડિંગ એને સેલરી પણ મળતી હશે, તો જેના કારણે એ શું કરશે, હાઈ મોરલથી કામ કરશે. નેક્સ્ટ વન ઇઝ career planning. In that, generally all are interested in development of their career. If company perform this function to develop the career of an employee, it is in the favor of an employee. એટલે કે દરેક કર્મચારી શું ઈચ્છતું હોય છે, એમનો કરિયરનો ગ્રાફ સારો એવો સુધરીને જાય. ઓકે, સો ઇફ કંપની, અને જો કંપની પોતાના કર્મચારીઓના કરિયરનું પ્લાન કરતી હશે તો જેટલા પણ કર્મચારી લોકો છે એ સારી રીતે કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવતા હશે. હેન્સ career planning for an employee by management is considered essential for the high moral of an employee. એટલે કે જો મેનેજમેન્ટ દ્વારા આ કરિયર પ્લાનિંગનું કાર્ય કરવામાં આવશે તો જેટલા પણ એમ્પ્લોઈઝ છે એમનું આપણને હાઈ મોરલ જોવા મળશે. The next one is executive development. So in that, the programs of executive development increase the different skills of an executive. For good performance, executive development is essential. અને સારા પરફોર્મન્સ માટે શું જોઈએ, એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ જોઈએ છે. It also increases the bargaining capacity of that executive. અને આના કારણે જે તે એક્ઝિક્યુટિવ છે એની બાર્ગેનિંગ કેપેસિટીમાં પણ સારો એવો ડેવલપમેન્ટ જોવા મળશે. So this type of programs are useful in the contributing high moral. The next one is quality of work life at a workplace. એટલે કે QWL at a workplace. તો એમાં કીધું છે various required facility provided to an employee at a workplace can motivate employee for the best performance. એટલે કે જે તે જગ્યાએ કામ કરતા કર્મચારીને સારી એવી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે તો એ વ્યક્તિનું મોરલ અપ જોવા મળશે. QWL includes fair salaries, good physical environment, job safety, human behavior of supervisor, then welfare activities, etc. આ બધી વસ્તુનો સમાવેશ આપણે QWLમાં કરીએ છીએ. In short, QWL is essential for high moral of an employee. Next one is workers participation in management. આ જ પોઈન્ટ આપણે આગળ પણ જોઈ ગયા છે, measures to prevent a decrease in a moral. તો એ જ વસ્તુ અહીંયા પણ હું તમને સમજાવવા માગું છું કે જે તે કર્મચારી લોકોને મેનેજમેન્ટ શું કરશે, તક આપશે કે એ પણ કોઈ પણ જાતના ડિસિઝન હોય કે મીટિંગ હોય એની અંદર પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે, જેના કારણે જે તે કર્મચારીને પોતાનું કામ કર્યું છે એની વેલ્યુ છે એવું લાગે અને એના કારણે એમનું જે મોરલ છે એ હાઈ થયેલું જોવા મળશે. નેક્સ્ટ વન ઇઝ કાઉન્સેલિંગ. ઘણી વખતે કાઉન્સેલિંગ આપવાની જરૂર પડતી હોય છે, તો કાઉન્સેલિંગમાં આપણને કીધું છે કાઉન્સેલિંગ પ્રોવાઈડ proper guidance to an employee and it removes the confusion. એના કારણે જે પણ કન્ફ્યુઝન હોય છે તે દૂર થઈ શકે છે. After counseling process, determination and the goal oriented attitude increases. એટલે કે જે ડિટર્મિનેશન છે, મહત્વાકાંક્ષા છે તેમાં વધારો થાય છે અને ગોલ ઓરિએન્ટેડ વર્ક કરવા પાછળ કર્મચારીનો મનોવૃત્તિમાં સુધારો વધારો જોવા મળતો હોય છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ અલોટમેન્ટ ઓફ વર્ક. સો અલોટમેન્ટ ઓફ વર્ક અને કાઉન્સેલિંગ, અહીંયા તમને સ્ક્રીન ઉપર બંને પોઈન્ટ ભેગા થયેલા જોવા મળે છે, પરંતુ એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એટલે કાઉન્સેલિંગ પોઈન્ટ અલગ છે અને અલોટમેન્ટ ઓફ પોઈન્ટ અલગ છે, એ વસ્તુ ધ્યાન આપજો. સો એની અંદર કીધું છે આપણને કમ્પેર ટુ ધ અધર સેમ લેવલ એમ્પ્લોયી, ઇફ મોર વર્ક ઇઝ અલોટેડ ટુ એન એમ્પ્લોયી ઇટ વિલ ડિક્રીઝ ધ મોરલ ઓફ દેટ એમ્પ્લોયી. એટલે કે એક જ લેવલ ઉપર કામ કરતા જો બે કર્મચારીને જુદા જુદા પ્રકારનું કામ આપવામાં આવે, એટલે કે અમુકને કામ વધુ આપવામાં આવે છે, અમુકને કામ ઓછું આપવામાં આવે, તો જેને કામ વધુ આપવામાં આવ્યો છે તેનું મોરલ હંમેશા ડાઉન જોવા મળતું હોય છે. સો ઇટ કેન બી સેડ દેટ ધ allotment of a balanced workload can increase the moral. તો એ કહેવામાં આવે છે કે જ્યારે તમે કામની વહેંચણી કરો છો તો દરેક કર્મચારીને એક સરખું કામ વહેંચાયેલું હોવું જોઈએ, જેના કારણે કોઈ પણ જાતના અંદર ઝઘડા થઈ શકે નહીં અને સારી રીતે કર્મચારીઓ કામ કરી શકે. નેક્સ્ટ વન ઇઝ એપ્રિસિએશન ઇન ડિપાર્ટમેન્ટ. જે તે ડિપાર્ટમેન્ટમાં તમે કામ કરો છો એ ડિપાર્ટમેન્ટમાં તમારા કામની વખાણ કરવામાં આવે, તમને સારું એવું બધાની વચ્ચે દર્શાવવામાં આવે તો ઓટોમેટિકલી તમારું મોરલ શું થાય છે, વધી જતું જોવા મળતું હોય છે. ગુડ પરફોર્મન્સ ઓફ એન એમ્પ્લોય મસ્ટ બી એપ્રિશિએટેડ ઇન ધ ડિપાર્ટમેન્ટ બિફોર ધ co-workers, subordinate and superiors. Everybody like to be
પ્રેઝડ, દરેક વ્યક્તિને શું ઈચ્છા થાય કે દરેક કોઈને કોઈ એમની શું કરે, તારીફ કરે, અને તારીફ કરશે તો તમારી અંદર જે કામ કરવાની ઈચ્છા શક્તિ છે એમાં વધારો થયેલો પણ જોવા મળે છે. ઓકે, પછી આવે છે ઓનર બિફોર પબ્લિક, એટલે કે લોકોની સામે તમારું ઓનર કરવામાં આવે. Man is a social animal and he want to satisfy the social and prestigious need, અને એની શું રિક્વાયરમેન્ટ હોય છે, જે સોશિયલ નીડ છે તે પૂરી થવી જોઈએ અને સાથે સાથે એનું સારું એવું નામ થવું જોઈએ. ઇફ efficient and good employees are honored before the public of surrounding area, it will increase the moral of that employee અપ ટુ ધ મોસ્ટ ઓફ ધ લેવલ, એટલે કે જો એ વ્યક્તિને સમાજમાં દરેક કર્મચારીઓની સામે, દરેક પબ્લિકની સામે સન્માન આપવામાં આવશે તો એનું જે કામ કરવાની ઈચ્છા શક્તિ છે, જે મોરલ છે, એ સૌથી ટોપ ઉપર પહોંચેલું જોવા મળશે. ઓકે, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઇઝ ફોટોગ્રાફ ઇન ધ કંપનીઝ એન્યુઅલ રિપોર્ટ ઓર અ મેગેઝિન, એટલે કે જો કોઈ વ્યક્તિ સારું એવું કામ કરે છે તો એવા સારા કામ કરતા કર્મચારીઓને એમનો ફોટો સાથે, એમના નામની સાથે કંપનીના ફ્રન્ટ પેજ ઉપર અથવા તો કંપનીનું જે એન્યુઅલ રિપોર્ટ છે અથવા મેગેઝિન છે એના ફ્રન્ટ પેજ ઉપર અથવા તો ગમે ત્યાં ખાલી ફોટોમાં સ્થાન આપવામાં આવશે તો એ વ્યક્તિને પણ એવું ફીલ થશે કે ના, કંપની મારા માટે કંઈક કરી રહી છે તો એટલા માટે હું પણ કંપની માટે કંઈક સારું એવું કરું. ઓકે, સો એમાં કીધું છે એવરી પર્સન વોન્ટ ટુ બી ફેમસ ઇન ધ સોસાયટી લાઇક ફિલ્મ સ્ટાર ઓર અ VIP પર્સન. He wished his photograph should be printed on company's annual report or a magazine published by the company. For it, company adopt the policy to print the photograph of their most efficient employee. It will increase the moral of their employee. અને ઘણી વખતે કંપની આવા કાર્યો કરતી હોય છે જેના કારણે જે તે વ્યક્તિના જે મોરલ હોય છે એમાં સારો એવો સુધારો વધારો થયેલો પણ આપણને જોવા મળે છે. ઓકે, સો દેટ્સ ઇટ અબાઉટ ધ ટોપિક મોરલ. અહીંયા આપણો જે ક્વેશ્ચન છે એ પૂરો થાય છે. સ્ટીલ પેજ નંબર 104 ઉપર તમને ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ મોરલ આપેલું છે, એ એક વખત તમારે વાંચી જવાનું છે, બીજું કશું આની અંદર છે નહીં. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર ક્વેરીઝ, પ્લીઝ લેટ મી કમ ટુ નો. કમેન્ટ ઇન ધ કમેન્ટ બોક્સ. વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર with the last unit. Till then, read hard, study hard. Bye bye and take care.